દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલીમાં નશામાં કાર ચાલકનો આતંક, દંપતીને અડફેટમાં લીધા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એક બેદરકાર કાર ચાલકનો આતંક છે તે સામે આવ્યો છે અને ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ દુબઈથી આવેલા એક વ્યક્તિ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તા ઉપર એક દંપતીને અડફેટમાં લીધો હતો. નશામાં ધૂત કાર ચાલકે પોતાની કારનું સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને કાર ચાલક છે તે અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચ્યો હતો. અકસ્માતમાં ભોગ બનેલો વ્યક્તિ બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતો હતો, જનકલ્યાણમાં, અને જે વ્યક્તિ પોતાની પત્ની સાથે આવ્યો હતો, જ્યારે અચાનક છે તે એક બેફામ બનેલો કાર ચાલક છે તેને અડફેટમાં લીધો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તેને વધુ સારવારની જરૂરત લાગતા તાત્કાલિક વડોદરા ખાતે રિફર કરી દેવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકોમાં હાલ છે તે આ બનાવ લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેદરકારીથી વાહન ચલાવતા નબીરાઓ સામે કડક કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જે યુવાન છે તેની હાલ કન્ડિશન ખૂબ જ સિરિયસ હોવાનું હાલ જાણવા મળ્યું છે. જે પ્રકારે તમે જોઈ શકો છો દ્રશ્યો, ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચ્યો છે અને ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલો યુવાન છે તે ગંભીર રીતે ઘાયલ છે. તેની હાલ સારવાર ચાલી રહી છે અને વડોદરા ખાતે તેને સારવાર અપાઈ રહી છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. કારમાં 2 લોકો સવાર હતા. બંને લોકોને સ્થાનિકોએ ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસને સોંપ્યો હતો. જ્યારે તમે દ્રશ્ય જોઈ શકો છો, અકસ્માત બાદ બોડેલીની ખાનગી હોસ્પિટલ પર પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા હતા અને જે કાર છે તે ગોકુલ સ્ટેજ પાસેથી મળી આવી હતી અને કારને પણ મોટી નુકસાન થયું છે. તમે જોઈ શકો છો દ્રશ્યો. અને આ કારમાં બે જે યુવાનો છે સવાર હતા અને બંને યુવાનોને ઝડપી અને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે હાલ તો તમે જોઈ શકો છો દ્રશ્યો, આ યુવાનને વડોદરા ખાતે સારવારથી લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર હાલ તેની ચાલી રહી છે. દર્શક મિત્રો, જે પ્રકારે વધુ અપડેટ જોવા માટે અમારા પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.